ખૂબ મોટી એક બાબત જોવા મળી કે અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું શટડાઉન થયું. શટડાઉનનું કારણ શું હતું એ આપણે સમજીએ કે અમેરિકાનું પહેલા તો નાણાકીય વર્ષ 1 ઓક્ટોબરથી સપ્ટેમ્બર એન્ડ છે. ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ છે. બજેટ જે હોય એને ભારતમાં પણ સંસદના બંને ગૃહમાં પાસ કરાવવાનું હોય, એ જ રીતે અમેરિકાના પણ બંને ગૃહમાં એને પાસ કરાવવું જરૂરી છે. હવે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, જેને ગુજરાતીમાં કહેવાશે પ્રતિનિધિ સભા, એમાં તો ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે બહુમત છે, પણ સેનેટમાં બહુમત નથી. જ્યાં આગળ 60 સભ્યો છે એ મત આપે તો જ બજેટ પાસ થાય. અને ડેમોક્રેટ દ્વારા એવું નક્કી થયું કે જ્યાં સુધી જે ત્યાંના ગરીબોને હેલ્થ ઇન્સ્યોરન્સ ની જે ફેસિલિટી વગેરે મળશે એવું કમિટમેન્ટ અમને નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ બજેટને પાસ નહીં થવા દઈએ. એના કારણે બહુ જ મોટું આખા અમેરિકાના ઇતિહાસનું શટડાઉન થઈ ગયું.